ડભોઈ કરનાળી નર્મદા કિનારે વસેલા પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે તાજેતરમાં એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના આ પાવન તટે આવેલા મારેવા આશ્રમ ખાતે મહાનુભાવો અને ભક્તોએ મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. પૂજ્ય સંતોની પાવન ઉપસ્થિતિમાં આ પ્રસંગે ગંગોત્રી ધામ ઈશાવાસ્યમ આશ્રમથી પધારેલા પરમ પૂજ્ય તપસ્વી સંત શિરોમણી સ્વામી શ્રી રાઘવેન્દ્રનાથજી મહારાજે આશ્રમની મુલાકાત લીધી હતી. નર્મદા મૈયાના કિનારે પ્રકૃતિના ખોળે નિર્મિત આશ્રમમાં આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું. આધ્યાત્મિકતા અને નવું નિર્માણનું હનુમાનજી દાદાનું મંદિર આશ્રમમાં હાલ અત્યંત સુંદર અને ભવ્ય હનુમાનજી મંદિર નિર્માણ પામી રહ્યું છે. તે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મારેવા આશ્રમ આ આશ્રમનું નિર્માણ ખૂબ જ સુંદર અને સુઘડ રીતે કરવામાં આવ્યું છે, જે મનને શાંતિ આપે તેવા વાતાવરણમાં સ્થિત છે. મુખ્ય ઉપસ્થિત મહાનુભાવોમાં આશ્રમના સ્થાપક પૂજ્ય શ્રી રજનીભાઈ પંડ્યા બાપુના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં અનેક ભક્તો જોડાયા હતા, જેમાં મુખ્યત્વે યોગેશભાઈ પંડ્યા USA, પરેશભાઈ પંડ્યા, અતુલભાઈ પંડ્યા, ભરતભાઈ પટેલ, બિપિનભાઈ માછી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદા કિનારે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.